જો આપણું બાઇક કેવી લાગે મારી તિલકમાં જો આનું યાર બચ્ચું આવેલું છે આપણા સર્કલમાં, આપણા ગ્રુપમાં. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. શું સોરી ભગત, આનું લોટર ક્યાંક પડ્યું હોય ને ટેપ કાઢી લેવાનું એટલે આપણે શાંતિ. બન આમનું નામ જો આવડતા હોય તમને તો કોમેન્ટ કરજો. ભાઈ એકવાર હરીફાઈ આપણે રાખી છે કોઈને. હા કોઈ નામ હા કોઈને હરીફાઈ હોય તો આમ ઈચ્છા હોય તો કહેવાનું ક્યારેક હો. નાક ઉપર આવે તે દિન સટકી ગઈ. સાચી વાત છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ક્યાંથી કરી ખબર? તમે જુઓ, રહોડામાંથી કરી. રહોડામાંથી આમે જો કુંજ છે આવી છે, બાકી બધી ગાયો તો આડી ગઈ. અહીંયા હું જોતો ત્યારે જ હમણાં જ ગઈ, પણ ત્યારે આપણે ફોન હતો નહીં. ફોન હતો ચાર્જિંગમાં એટલે તમને બતાવી નહીં. બાકી એક બીજી વસ્તુ બતાવું. જો આપણું બાઇક કેવી લાગે મારી તિલકમાં જો. હે હનુમાન દાદાનું તિલક છે, જોરદાર લાગે છે ને. પણ એમાં શું વધારે સારી લાગવાનું કારણ શું ખબર? કાલે એને ધોર આવી છે એટલા માટે 2 દિવસ વધારે સારી લાગશે. ધૂળ ધૂળ થશે પછી પાછી ધોર આવશે એટલે પાછી સારી લાગે. અને બાકી તો આપણે આજે થોડુંક મોડું થઈ ગયું. મોડું થવાનું કારણ શું ખબર? કે કાલે આપણે એક કુંડીને બીજ મૂક્યું અને આજે એક સવારના પાછું મૂક્યું છે. કયું મૂક્યું પછી કહીશું અત્યારે નહીં. વિડીયોની અંદર તમે બન્યા રહેજો. અને હવે આપણે જવાનું છે પાંજરાપોળ. કાલે આપણે છે જે આપણો આઈસી વોર્ડ છે એને એનું શું કહેવાય રિપોર્ટિંગ કરી નતા ગયા એટલે આજ જઈને પેલું એ કરવાનું છે કામ. ત્યાં સુધી પહોંચ્યું બરાબર ને પછી આપણે જોવાનું છે શું નવું કેસ છે એ. તો હાલો જાય આપણે પાંજરાપોળ અને બધું આપણું રોજનું કામ છે એ ચાલુ કરીએ. અને કાલે આપણે જે કુંઢીને કાલે જે બીજ મૂક્યું બગલીઓ લીલડો, એનું મને યાદ નહોતું આવતું. તમને ખબર હોય તો કે આપણે ક્યાં એનું બચ્ચું એક લીધું હતું. તો તમને ખબર હોય તો આપણે આ બંસરી છે થોડા ટાઈમ પહેલાં વિયાણી અને એને વાસડો આવ્યો હતો. જે અત્યારે તો ભગવાન પણ હાલ્યો ગયો, પણ જે વાસડો આવ્યો હતો ને એ બગલિયા લીલડાનો હતો. એ હવે મને યાદ આવ્યું જ્યારે બંસરીને જોઈને ત્યારે. બાકી કાલે મને એવું થતું હતું કે આ ડોઝ મતલબ આનું ત્યાં બચ્ચું આવેલું છે આપણા સર્કલમાં, આપણા ગ્રુપમાં જ, પણ ક્યાં આવ્યું એ મને યાદ નહોતું આવતું. પણ આને જોઈને બંસરીને એટલે આપણે ખબર પડી ગઈ. બંસરી જો આવડા સિંગ થયા છે હજી, અને એક વેતર વિયાઈ ગઈ, બીજા વેતરમાં વિદ્યાની થઈ ગયું છે. જો ગાભ રાખી જાય તો આ વેલો છે ને, મતલબ શું કહે, આ પેડિગ્રી જે એક એવી છે કે એમાં સિંગની સાઈઝ બહુ ઓછી થાય. જો આ સોનું નહીં ચેક કરો. અને જેવું નીલું વેચી નાખી એને તો એ તો 2 વેતર વિયાણી હતી ને 3જા વેતર ગાભણી હતી તોય આવડા સિંગ. આને છે ને બંસરીને આવડા જો આવડા જ સિંગ હતા એને. બાકી તો આ તો છે જ 1 નંબર. કેમ છે મુંડો જો તો 100 નંબર આવે ને. વાહ સુમન વાહ. આ બાકી એક તમને જણાવવાનું હતું, કાલે શું ભૂલી ગયો હતો એટલે આજે જણાવી દીધું કે એક બચ્ચું આપણે આમાં લીધેલું છે બગલિયાનું. અને હવે છે જો આપણી કુંઠી ગાભ રાખી જાય તો પણ એમાં એવું છે કે કાલ સાંજે બગલિયાનું મૂક્યું ને આજ સવારે બીજું મૂક્યું છે. એ હું તમને પછી જણાવીશ બરાબર. તો હવે કયું આવે ગાભ રાખે કે નહીં પેલી વાત તો એ છે. અને ગાભ રાખી જશે તો કયું બચ્ચું આવશે એ હવે જોવાનું આપણે. તો હવે આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચી આવ્યા અને જો નીરનું કામ ચાલુ છે ને આપણે જવાનું છે આ ડબ્બાની અંદર. કારણ કે લગભગ અઠવાડિયા જેવું થઈ ગયું છે આપણે અંદર ચેક કરવા ગયા નથી એને. આ જો ઢીંગલા બધા અહીંયા ચાંટી ગયા લોખંડ. કાંઈ નથી લ્યા. કેવા એક્ટિવ છે જો, સરસ રીતે ખાતા હતા. દરવાજો ખુલ્યા ભેગે તો શું તકલીફ છે તને? એ કાંઈ નહીં રીતે જો કમ્પ્લીટ દૂધ પીને આટા મારીએ એકદમ ઓકે. કમ્પ્લીટ જ છે બધું. હા જો આંખો શરમાઈ ગયો, નીચું નાખી ગયો. ભૂખ લાગી છે? ભૂખ તને હે? હવે નનકા બધા છે ને જે મોટા છે એ બધા ખાવામાં ધ્યાન છે એનું ને. નનકા અહીંયા હવે આપણે એક ગાયને ચેક કરી લઈએ જે ઓપરેશન ફેલ છે. સામે છે બચ્ચારી. ધીમે ધીમે થોડું ખાય છે, પણ ખાય પીએ ત્યાં હું તો વાંધો નથી. પીડા એની વધતી જતી હોય છે, પણ હવે જો ખાવાનું આમ ચવાય નહીં હોય તો, કેમ કે આ પીડા જેટલી હોય ને. થોડી વાર રહીને આપણે સાફ કરી નાખીએ એટલે એને શું માખી નહીં એવું તો હેરાન ના કરે. બાકી બધું ઠીક. હવે ચેક કરી લઈએ આઈસી વોર્ડ. ચણતર તો અહીંયા સુધી થઈ ગયું છે એમને. આ ગેટ ખોલીને ચેક કરી લઈએ કા, એટલે આપણે આમ ફરીને જવું નહીં.
એટલે આની અંદર પાડો કોણ ઉતારી ગયો? મારા દીકરા પણ જોતો ખરા. જૂનો પેલા આ વાળો હતો ને, ફોકસ થતું નહીં. ખમો ખોલીને બતાવું. આવ્યો પાયો ઠેઠ સામેથી લઈ અને એમને અહીંયા સુધી થઈ ગયો, અહીંયા સુધી થઈ ગયો. પણ આ પાડો અહીંયા તો ઉતાર્યો નથી, પણ જે માંદાવાળા ઢોર છે ને એ ગલેરીમાં પૂરેલા છે. હમણાં બતાવું તમને. હવે અહીંયા આવ્યા છે તો ફટાફટ દોડીને અહીંયા થઈ ગયું છે એમ. તો આ જો આટલું કામ થઈ ગયું. આ જે માંદાવાળા ઢોર છે ને અહીંયા પૂરે છે, એમાંથી અંદર ચડી આવ્યો, કોઈ ઉતારી નહીં ગયું. આ આપણે છે ને જે માંદાવાળા ઢોર, જેમ આપણે રોજ ડ્રેસિંગ એવું કરતા હોય છે એ, કારણ કે પાછળ ભરાય છે ખાતર. અત્યારે શું છે, હું પાછળની બાજુ જ્યાં પૂરતા ને ત્યાં અત્યારે ટ્રેક્ટરથી ખાતર ભરાઈ રહ્યું, એટલે આ બધાને અહીંયા પૂર્યા છે. અહીંયા જો સામે ખાતર ભરાય છે, એટલે આ બધા અહીંયા એક પાડા દેવ અહીંયા ચડી આવ્યા છે, પણ પડી ન જાય એટલા માટે આપણે એને હાલે અમારો કલોડો જાય હો, કલોડો. પડતો નહીં લ્યા. હાલે હા, જા બંધ કરી દઈએ પછી આપણે, એટલે કોઈ અંદર આવે નહીં બીજું. હાલ બિયા તો લાગે બચ્ચારો. એ હાલ હાલ કાકા હાલ. ના તે તો કોઈ મહેનત કરાવી. હા બસ દરવાજામાં લોક કે કાંઈ નથી, બધું નીકળી ગયું, કરી નાખ્યું આડું. હવે આપણે જઈએ હવે માંદાવાળા વાડાની અંદર, જ્યાં પથારીનો વાડો છે ત્યાં, અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો છે કે શું. તો આપણે સવારના જ્યારે અહીંયા આવ્યા ત્યારે તો કાંઈ નવો કેસ હતો નહીં, ને અત્યારે કાંઈ નવો કેસ છે નહીં, પણ જે આપણું રેગ્યુલર કામ છે એ આપણે કરવાનું છે. તો હું અને આ કોણ છે મારી પાછળ, ઓળખો હા ને? જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ શું સોરી ભગત. આ ટેપ કયો વગાડે? હે અરે આ ટેપ વાળા તો કેટલા આ પાંજરાપુર આખું માથે લીધું હે આમ. લો વાસડું ઊભું કરાવવાલો. કેણે તને હણ્યું છે? લ્યો ભગત ને હું બંને થઈને આને ઊભું કરી નાખી હમણાં. ચલો હે લ્યો. ઓકે ઓકે હાલો તો હવે ડ્રેસિંગ નું કામ ચાલુ કરવું કે? આ માથ રાખી શકું? હો રાખી શકો ને, એમ ને? માથે બેસી જાઓ. હાલો આરામથી ટ્રેલા. આ શું આવ્યું નવું? નવો કેસ આવ્યો. હવે આ હે ને હું આપણો મિત્ર વગાડેલો ટેપ, એનું એક દી ટ્રેક્ટર ભગત આનું લોટર ક્યાંક પડ્યું હોય ને, ટેપ કાઢી લે ઓરું, એટલે આપણે શાંતિ છેડા કાપી નાખીએ. એક હું તમને નવો કેસ બતાવવા આવ્યો છે. આ ગાય અને વાસડો બંને. આ એક ઘોંઘાટ થોડોક વધારે છે, એટલે તમે તમારી રીતે જોઈ લેજો. ગાય થોડી વધારે વિફરે છે, ભડકે છે, કારણ કે નવી આવી છે એટલા માટે. તો બીજા ઢોર પણ થોડી વાર એને હેરાન કરશે. એક બાજુનું ઓપરેશન કમ્પ્લીટ કરેલું છે અને બીજી બાજુ થોડી તકલીફ છે. જો અહીંયાથી બતાવું, જો દેખાય છે? હવે તો એકવાર ચેક કરવું પડશે આપણે કે એને કેમ છે. મને એવું લાગે છે કે ઇન્ફેક્શન શું છે થોડું, પણ છતાં જોઈ લઈએ હમણાં. તો આપણે પાંજરાપુરનું જે કાંઈ પણ કામ હતું એ બધું ઓકે કરી આવી ગયા અહીંયા આપણી ગૌશાળા. એને ગૌશાળા આપણે બોલ્યા ભેગે ઘોડીએ અહીંયા આવડ દીધી, એટલે શું એ કહે છે કે જપ્પાટે નીણ લાવો. બાકી આને શરમ જ નહીં. અહીંયા તૈયાર બેઠે ખાવાનું છે, બધા ચરો નાખતા હોય ને, આ ચૈત્ર મહિનો છે એટલા માટે. તો ત્યાંય ખાવું નથી, બસ અહીંયા તડકે બેહવું છે. હવે એને સમજાતું નહીં શું કરવું છે એ. બાકી આ બધા જો આ છે ને બક્કી જે ચેતનભાઈ નામ પાડ્યું છે, એની આજે કોમેન્ટ આવી છે કે બક્કીને એનું નામ બધી રાખો. તો હવે તો ચેતનભાઈ ફાઇનલ કરી નાખ્યું છે. છતાં તમે જો કોઈ પણ મિત્રને બ નામના નામ સરસ આ 2 અક્ષરના જો પાછા એમાં બ નામના તો બહુ નામ ઓછા હશે, છતાં અમુક જૂના માણસો હોય ને, જૂના નામ હોય તો લગભગ મળી જાય તો મળી જાય, નહીં તો બક્કી બધી બસ 2 જે તમે કોમેન્ટ કરી છે એ જ મને યાદ છે. બાકી મને કોઈ નામ યાદ નથી. એટલે બ નામના નામ જો આવડતા હોય તમને તો કોમેન્ટ કરજો. બાકી સવારના જો આને ખાણ મૂક્યું હતું તો એ પડ્યું છે, અને અહીંયા કટ્ટી વ્યવસ્થિત
આમ શું કહે છે ધૂળ હતી ને ચારી નાખી હતી એમાં તો પણ ખાધું નહીં. જો હે ઢીંગુ આના મૈલી રાખવાનું ઈચ્છા છે હો. આપણે સોલ્યુશન દીધું હજી રાખ્યું નથી. હજી હવે નક્કી થશે કે શું રાખવું. બાકી આનું થઈ ગયું નક્કી કે એ બક્કી જ. પછી તો તમે કોઈ સારી એનાથી બક્કીથી સારી કોમેન્ટ કરી નાખો તો આપણે એ રાખી દઈશું. પણ કોમેન્ટ જો બ નામના નામ આવડતો હોય ને 2 અક્ષરના જો તો કોમેન્ટ કરજો. બાકી તો કંકુ ને બધા જો આરામથી અહીંયા થોડોક તડકો વધારે છે. આજ તો ગરમી વધારે છે એટલે બેઠા નહીં હરે ફરે છે. આ બધાને ચેક કરીએ શું કરે છે. બાકી તમારા બધાને ઘણી બધી કોમેન્ટો આવે છે કે ચેતનભાઈના બ્લોગમાં રોજ લ્યો. આપણે તો રોજ લઈ લઈએ પણ અમે ભેગા જ ક્યારેક થાય છે. હા સવાર 2 ટાઈમ જ ભેગા થાય ત્યારે બ્લોગ કાંઈ ઉતારવાનું હોય નહીં. બાકી પાણી ઓછું છે એટલે પાણી ભરી નાખીએ. અને આજે એક મિત્ર પૂછતા હતા કે આ હાવજ છે એ શું કહે સર્વિસ આપે છે કે એવું. તો હાવજને તો તમે જે જૂના આપણે જોતા હશે ને એને ખબર હશે કે એને 2 વાર તો પૂછડું ચાલીને ઊભો કરવો પડ્યો એવો થઈ ગયો હતો. પણ જે એની બેનો દોવાણમાં આવી છે અને જે એમાં દૂધ છે એ જોઈને પછી આપણે એને ફરી આમ શું કહેવાય કે એને વર્ઝન 2 છે બહાર પાડ્યું છે. એની ચાકરી ચાલુ છે. હજી સુધી સર્વિસ આપી નથી પણ આવી ચાકરી રહીને આવો છે એ શું કહેવાય બરમાં રહ્યો તો હે એ થઈ જશે ચાલુ. બાકી મળદ જે હોય ને તડકો ન લાગે. જો વાહ મળદ વાહ કેમ ફરે રહ્યો. બાકી તો આ બધા છે જ આપણા અહીંયાના મેમ્બર. હાલો તો એકવાર પાણી ચાલુ કરી નાખીએ પછી આ બધા માટે ચરો લઈ આવીએ. આની વાત કરતો કે નહીં આ કુંટીને આજે કયું બીજ મૂક્યું ખબર સવારે જ કીધું તોય ભૂલાય. હા યાદ આવી ગયું. જે આપણે ઘરે તમને ખબર હોય તો જે રિયલ રાજ વિનયનું બચ્ચું આવ્યું ને એ જ સંસ્થા રિયલ રાજ જે અમદાવાદ રિયલ રાજ ને એ શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ તો મોટું થાય. એટલે જે રિયલ રાજનું ને એનું જ એક સુરજ નામનો બુલ હતો. બહુ જૂનો બુલ ને બહુ સરસ બુલ છે. એનું બીજ મૂક્યું છે અત્યારે સવારના. અને કાલ સાંજે મૂક્યું તું બગલ્યો. એમ તો આપણે કંઈ બધું ભૂલાઈ નહીં જતું યાદ રહે છે. તો હાલો હવે બધા માટે નીણ એકવારની લઈ આવીએ. આ બધા જો 3 વેરાયટી છે એના માટે ખાવા માટે. એક જો અહીંયા જારનો પૂરો પડ્યો છે, ખાણ પડ્યું છે અને કટ્ટી પડી છે. હવે તમારે શું ખાવું છે? મવડી હા મવડી હમણાં સરસ મજાની લઈ આવું બધા માટે અને ખવડાવું. કાં કુંજર અત્યારે તો આપણે એકલા જ હોય છે એટલે આમ બીજું કોઈ હોય નહીં. ચેતનભાઈ હોય નહીં, હર્ષદ તીર્થ છે નહીં. નહીંતર તો અમે 3 હોય અહીંયા તો થોડી વાર ફિલ્મ કરીએ કાંઈક ને કાંઈક. પણ અત્યારે તો કોઈ છે નહીં. હાલો તો જાય ચરો લેવા માટે. તો આપણે ચરો લઈને ફરી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. ચરો જો કંઈક આવી રીતે આપણે લઈએ 11 પૂરા લઈએ. હવે નાખીએ તમને. તો હાલો ફટાફટ નાખી દઈએ બધાને. 10 પૂરા નાખીએ અંદર અને 1 પૂરો બારે વાસુડાને. બાકી હવાડો ભરાવાનું કામ ચાલુ છે તો હજી તો ભરાશે નહીં. તો આપણે નીણ એકવારની નાખી દઈએ. તો હવે આપણે છે નીણનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. સામે અહીંયા તમે જોઈ શકો છો વાસુડાને ત્યાં નખાઈ ગયું અને આ બધાને અહીંયા થોડાને અહીંયા નાખ્યું. બાકી બધા ગમાણે. અને આજે એક કોમેન્ટ હતી આની આજે આપણે પૂનમવાળો છે એની કે પૂનમવાળો ક્યાં છે? તો ભાઈ પૂનમવાળો તો આપણે અહીંયા જ છે, ક્યાંય નથી ગયો. અને બધા આપણી પાસે જ છે. બધા વાસડા શું થોડા અલગ છે બધા. મને અમુક અહીંયા છે, અમુક પાકડમાં છે. બાકી બધા વાસડા આપણી પાસે જ છે. બાકી આ છે એ બીજાથી મારા ખ્યાલથી બીઆઈ છે. કેમ કે અહીંયા ઓછો રહેતો ને હવે રહે છે એટલે અહીંયા બધા ખાય છે. અને બાકી એવું બધા લાઈનમાં છે. સવારે કુંટીને બીજદાન થઈ ગયું મેં તમને વાત કરી નાખી. અને બાકી કાંઈ નવું છે નહીં. આનું આ છે બધું બરાબર. બાકી હવે છે એ થોડા ટાઈમની અંદર આ પરી છે એ વિયાવાની છે. આ બંને મા દીકરો જો સાઈની કલર છે ને સાઈન મારે છે ને બંનેનો કલર જો બંને મા દીકરો. પણ દીકરો છે હમણાં થોડોક લેવાઈ ગયો હતો હર્ષદભાઈની ઝપટમાં એટલે ઘટી ગયો છે. આડવા 2 દિવસ મૂકી દીધો ઘટી ગયો. કારણ કે શું આ બધા આમ હુવાલા કહેવાય ગયો કે આપણે અહીંયા ખૂબ સાચવીએ એટલે ત્યાં આડવા જાય ત્યાં 1-2 દિવસ તો એમ જ હેરાન થાય. ચરે બરે નહીં કાંઈ એટલે ઘટી જાય એકદમ ને ઘટી ગયો છે ખૂબ ઘટી ગયો. બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. અને ખાસ તો જે બક્કીવાળી મેં તમને કીધું એ કોમેન્ટ કરજો. તો તમને કોઈ બક્કી ને બધી 2 નામ તો છે એના સિવાય કોઈ 2 અક્ષરથી શરૂ થતા નામ તમને આવડતા હોય તો કહેજો બરાબર. તો આપણે કંઈક વિચારશું. બાકી બક્કી તો 99.99% ફાઇનલ છે બરાબર. 0.01% છે એ કોઈ બીજું નામ આપણે સરસ જો આવડશે તો રાખશું. બાકી તો બક્કી જ ફાઇનલ રહેશે બરાબર.
બાકી તો બીજું કંઈ કામ છે નહીં. હવે જાય ઘરે જઈ જમીએ અને ઘરે જાય ત્યારે જો ચેતનભાઈ હોય તો જમવા ટાણે ભેગા થશું. જો હશે તો હું તમને મુલાકાત કરાવું. તો આપણે બપોરે અહીંયા આપણી ગૌશાળાએથી ઘરે ગયા હતા અને તમને વાત કરી હતી કે ચેતનભાઈ આપણે મળશે તો તમને બતાવશું. પણ બપોરે જ ના મળ્યા, પણ અત્યારે ઠેઠ સાંજે મળ્યા. ચેતનભાઈ તમારી ફેન ફોલોઈંગ વધી ગઈ છે, કોમેન્ટો આવે છે તમારું કે ચેતનભાઈ 2 મિનિટ લેતા જાઓ. સાચી વાત છે. કેટલી ગાયો દોવાની? 2 દોણ્યા, 3જી દો. ના આભાર બધા મિત્રોનો હો. ખૂબ ખૂબ આભાર. આપણી ગૌશાળાઓ ને ગાયો આગળ આવે ને એવા જ આપણા પ્રયત્ન ને તમારા બધાના પણ પ્રયત્ન એવા જ હોવા જોઈએ. બાકી ગાય શીખવી તો આપણે વાળે આવી જવાનું. દોવાઈ ગઈ? હા દોવાય છે ને, ગાય દોતા શીખવું છે. બે અત્યારે દોઈ નાખો, લે જોઈ લે બધા. આ દૂધ પૂરું થઈ ગયું. નેક્સ્ટ બીજી ગાયમાં બતાવો. ભાઈ કેમ છે? મજામાં? બીજી ગાય આવે ને આ દોવાઈ ગઈ. પછી એકવાર હરીફાઈ આપણે રાખી છે કોઈને. હા કોઈને આમ કોઈને હરીફાઈ હોય તો આમ ઈચ્છા હોય તો કહેવાનું ક્યારેક હો. એવું કે શરમાવાનું નહીં. આ તો આપણે શું છે દોવાઈની હરીફાઈ. હા મોજ વાળી વાત છે. મજા આવે તો કઈ ટ્રાય મારવાની એમ. સાચી વાત. બાકી બધી જો ગાય પોતપોતાની ખીલે બંધાઈ ગયેલ છે અને ખાણી ખાઈ લીધા બધાએ. તમે ઘણા લેટ નથી થઈ ગયા? અમારે થોડુંક છેલ્લે અમે ગાય ઊભી કરતા જોતરી કરીને. એટલે મોડું થઈ ગયું. આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને આવી ગયા ઘરે આવી જમી લીધા હે. અને જો ચેતનભાઈ ને મહેશભાઈ ને આપણે અહીંયા બેઠા આ ઢોરને દોડાવીએ છીએ નહીં. કેમ તોફાન કરે છે? તો શોખથી કમળ ઉપર બેહવાની ટીંગાવાની તે હોય ને મજા આવે. હા મજા આવે તો કાલે. પણ આનું ધ્યાન રાખવું. ના આપણાથી ભડકે જો આમાં આપણી પાસે ના બોલે જો. આપણા ગેડીઓ મોટો. ના વગર ગેડીઓ નહીં. હાલે હાલા હોય મારે તો અહીંયાથી મારે ઘરે જવું હોય તો ધ્યાન રાખવું પડે. ના સાચી વાત. આપણે કોઈ ઇન્જેક્શન નથી માર્યું, હા નથી કોઈ દવા કરી, નથી કોઈ વસ્તુ આપણે નથી કર્યું. રામ જાણે કુદરતી શું બિયાણી. મહેશભાઈ દાંત કાઢે કે આ બીજાને દવા કરતા હે જોઈ ગયા છે. ના દવા નહીં. કુદરતી આમ જોવાય ને પાણ નાક ઉપર આવે તે દિન સટકી ગઈ. સાચી વાત છે. એટલે શું કંઈક ને કંઈક વિધિ તો થઈ જ. આની વિધિ થાય મહેશભાઈ નથી કહેતા. ઈ તો હવે થઈ ગયું હજી બધા. એ પહેલા છે ને તોફાન તો કરે ને. અમુક પૂછતા હોય ને કે હાલો વિડીયો ચાલુ છે ને. હવે ચાલો. હા બધા અમુક કહેતા હોય કે આ મહેશભાઈ તમારે શું સંબંધ એમ? આ મહેશભાઈ મારા મિત્ર છે ખાસ. હા હોય જો આપણે ખંભી પોગ્યો. મહેશભાઈ આમ આવતા નહીં વિડીયોમાં, પણ ધીમે ધીમે એવાય થઈ ગયા. ના આમ જો ભાઈ બન જો શરમાઈ ગયા. ના વાંધો નહીં, આટલું તો ઘણું હોય. ભાઈ બંને ક્યારેક મોં બતાવે ને આમ, ક્યારેક વિડીયો ચાલુ થઈ ગયો ને તો વળી ડિલેટ કરાવે. એની જગ્યાએ અત્યારે ઊભા રહે બહુ થઈ ગયું. આપણે તો ઉભા ને કે પેલા નોંધ નથી. ભલે હાલો તો હવે વિડીયો પૂરો કરી નાખીએ તો. હા કાલે વળી મળશું. હવે જય ઠાકર. હવે જય હિન્દ, જય ભારત. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. ભલે તો આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે. અને જો વ્લોગ તમે અહીંયા સુધી જોયો છે, તમને પસંદ જ આવ્યો હશે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. હવે મળીએ કાલના નવા વ્લોગમાં.